हेलो स्टूडेंट्स, लास्ट लेक्चर ની અંદર આપણે ડી બ્રોગલીનો સિદ્ધાંત કમ્પ્લીટ કર્યો. એના રિલેટેડ કેટલાક ક્વેશ્ચન્સ પણ કરાવ્યા હતા અને કેટલાક ફોર્મ્યુલા મે ડિરાઈવ કર્યા હતા જે ડિફરન્ટ ટાઈપે આપણે કેલ્ક્યુલેશનમાં યુઝ કરી શકીએ છીએ. આજે બીજો એક સિદ્ધાંત બહુ જ સારી રીતે વ્યવસ્થિત સમજવાનો છે જેનું નામ છે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. આ સિદ્ધાંત શું કહે છે? તો બહુ સિમ્પલ વાત કહે છે કે અતિ સૂક્ષ્મ કણ જે ગતિશીલમાં હોય એનું સ્થાન અને વેગમાન એક સાથે ચોકસાઈપૂર્વક નક્કી કરી શકાતું નથી. હું સિદ્ધાંત લખી દઉં અને ત્યારબાદ આપણે એ સિદ્ધાંતની ચર્ચા કરીએ. ગતિશીલ અતિ સૂક્ષ્મ કણનું સ્થાન અને વેગમાન એક સાથે ચોકસાઈપૂર્વક નક્કી કરી શકાય અથવા નક્કી કરી શકાતા નથી. બે વસ્તુ કહે છે અહીંયા કે તમે ક્યારેય પણ કોઈ ગતિશીલ અતિ સૂક્ષ્મ કણ છે એનું સ્થાન અને એનું વેગમાન એક સાથે અને ચોકસાઈપૂર્વક કદાપી નક્કી કરી શકતા નથી. મતલબ એક સાથે અને ચોકસાઈપૂર્વક તમે આ વાત નક્કી કરી શકતા નથી. હવે આને સમજવાનો પ્રયત્ન કરીએ તો માનો કે હું સ્થાન છે એને x તરીકે લઈ લઉં અને વેગમાનને હું p તરીકે લઈ લઉં. આ વેગમાન બરાબર p બરાબર mv, એમાં વેગ આવશે તો વેગને આપણે v તરીકે ગણીશું. થોડુંક સમજજો, બહુ સિમ્પલ સિદ્ધાંત છે પણ એકવાર મગજમાં બેસી જશે વાત તો કાયમ માટે યાદ રહેજો. સ્થાન છે x, વેગમાન છે p અને વેગ છે v. હવે આપણે શું કરીએ છીએ આને જોજો. ધારો કે આ સ્થાન છે એના મૂલ્યમાં અનિશ્ચિતતા શોધવી છે. હવે અનિશ્ચિતતા એટલે શું સમજો. માનો કે આ એક સૂક્ષ્મ કણ છે, આ સૂક્ષ્મ કણ કોઈ એક પોઝિશન પર છે તો જ્યારે આપણે એની પોઝિશન માપવાનો પ્રયત્ન કરીશું તો એની પોઝિશનની અંદર આપણને થોડોક ફેરફાર જોવા મળશે. મતલબ કે જ્યારે તમે આ અતિ સૂક્ષ્મ કણ છે એનું સ્થાન નક્કી કરશો તો એક ઓરિજિનલ જગ્યાએ જ્યાં રહેલો છે એના કરતા તમે માપશો ત્યારનું સ્થાન કંઈક અલગ મળશે. એટલે સ્થાનના મૂલ્યની અંદર આપણને શું જોવા મળે? અનિશ્ચિતતા. બીજી રીતે કહું એકદમ સાદી ભાષામાં તો એમ કહેવાય માપેલ કણના સ્થાનનું મૂલ્ય છે x, પરંતુ એના માપનમાં ભૂલ પડવાની જે પોસિબિલિટીઝ છે, ભૂલ પડવાની જે શક્યતા છે એને આપણે ડેલ્ટા x કહીશું. એટલે ઓરિજિનલ કંઈક હતું અને મળ્યું કંઈક, એટલે ભૂલ પડવાની શક્યતા શું છે? ડેલ્ટા x. તો જો હું અહીંયા ડેલ્ટા x લખીશ તો એને આપણે નામ આપીશું સ્થાનના મૂલ્યમાં અનિશ્ચિતતા. શું કહીશું એને? સ્થાનના મૂલ્યની અનિશ્ચિતતા. ડેલ્ટા p છે એને શું કહીશું આપણે? તો એને કહીશું આપણે વેગમાનના મૂલ્યમાં અનિશ્ચિતતા. અને સેમ વસ્તુ જો હું ડેલ્ટા v લઈ લઈશ તો ડેલ્ટા v ને કહેવામાં આવે છે વેગના મૂલ્યમાં અનિશ્ચિતતા. વેગના મૂલ્યની અનિશ્ચિતતા. આ 3 પોઈન્ટ ધ્યાનમાં રાખવાના છે. હવે સ્થાનના મૂલ્યની અનિશ્ચિતતા ડેલ્ટા x અને વેગમાનના મૂલ્યની અનિશ્ચિતતા ડેલ્ટા p ગ્રેટર ઓર ઇક્વલ h/4π. આ સૂત્ર આપણને હાઇઝનબર્ગે આપ્યું છે. ગ્રેટર ઓર ઇક્વલ, જ્યારે પણ તમે એક્ઝામ્પલની કેલ્ક્યુલેશન કરશો તો આ ગ્રેટર ઓર ઇક્વલની જગ્યાએ ઇક્વલ લઈને ચાલશો. શું કરશો? આ ઇક્વલ લઈને ચાલશો તમે. હવે જોજો શું થાય છે. આ શું કહે છે કે ગતિશીલ અતિ સૂક્ષ્મ કણનું સ્થાન અને વેગમાન એક સાથે ચોકસાઈપૂર્વક નક્કી ન થાય. ચલો પ્રયત્ન કરીએ આપણે શું થાય, જોજો ધ્યાનથી. હું તમને બે રીતે સમજાવીશ અને બંને રીત બહુ સરળ છે, બંને સમજણ પડી જાય એવી છે. પહેલી રીત આ કહે છે કે સ્થાન અને વેગમાન એક સાથે ચોકસાઈપૂર્વક નક્કી કરી શકાય નહીં. આપણે સ્થાન ચોકસાઈપૂર્વક નક્કી કરવાનો પ્રયત્ન કરીએ. ચલો, સ્થાનનું મૂલ્ય ચોકસાઈપૂર્વક નક્કી થાય એટલે કે x નું મૂલ્ય આપણને ચોક્કસ મળે. હવે જો બેટા x નું મૂલ્ય ચોક્કસ મળે તો ડેલ્ટા x ની કિંમત શું થાય? 0. મતલબ માનો કે હું કોઈ એક પોઝિશન પર ઊભો છું અને એ પોઝિશનને એક્ઝેક્ટ તમે માપીને કહી દો કે કઈ પોઝિશન પર ઊભા છે તો એ પોઝિશનમાં ભૂલ પડવાની પોસિબિલિટી શું? 0, કારણ કે એક્ઝેક્ટ મૂલ્ય તમે કીધું છે. તો એવી રીતે કોઈ કણનું સ્થાન ચોક્કસ કરી દેવામાં આવે
તો એ કણના માપનમાં અથવા કણના સ્થાનના માપનમાં ભૂલ પડવાની પોસિબિલિટી અથવા અનિશ્ચિતતાનું મૂલ્ય કેટલું થાય? 0. હવે આ ગ્રેટર ઓર ઇક્વલ છે અને હું અત્યારે ઇઝ ઇક્વલ ટુ માનીને ચાલુ છું, તો આ ડેલ્ટા x ની કિંમત શું થાય? તો જુઓ, ડેલ્ટા x ઇન્ટુ ડેલ્ટા p ઇઝ ઇક્વલ ટુ h/4π માનીએ છીએ. હવે મારે સ્થાનનું મૂલ્ય તો ચોક્કસ છે, મારે વેગમાનનું મૂલ્ય ચોક્કસ મેળવવું છે. વેગમાનનું મૂલ્ય ચોક્કસ મેળવવા માટે મારે શું કરવું પડે? ડેલ્ટા x ને નીચે લઈ જવું પડે. તો ડેલ્ટા p ઇઝ ઇક્વલ ટુ h/4π ઇન્ટુ ડેલ્ટા x. આ ડેલ્ટા x ની વેલ્યુ શું છે દીકરા? 0. અને આ વેલ્યુની જો હું અહીંયા 0 મૂકી દઉં, જો આ વેલ્યુને હું અહીંયા 0 મૂકી દઈશ તો આનો ગુણોત્તર શું થઈ જાય? ઘણા વિદ્યાર્થીઓ કહેશે 0. ના, શું થઈ જાય? ઇન્ફાઇનાઇટ. કોઈ પણ પદાર્થમાં, કોઈ પણ ગણતરીમાં છેદમાં જ્યારે 0 આવે ને તો એ વેલ્યુ ઇન્ફાઇનાઇટ થઈ જાય, મતલબ અનંત થઈ જાય. એટલે અહીંયા આપણને એ સમજ પડે છે કે સ્થાનના મૂલ્યને ચોક્કસપણે માપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, એટલે કે સ્થાનના મૂલ્યની અનિશ્ચિતતાનું મૂલ્ય શૂન્ય કરવા માટે, અનિશ્ચિતતાનું મૂલ્ય શૂન્ય કરતા વેગમાનના મૂલ્યની અનિશ્ચિતતા કેવી થઈ ગઈ? અનંત થઈ ગઈ. એટલે તમે સ્થાન ચોકસાઈપૂર્વક માપી શક્યા પણ વેગમાન ચોકસાઈપૂર્વક માપી ન શક્યા. બીજી પોસિબિલિટી જોઈ લઈએ. માનો કે p ને આપણે ચોક્કસ માનીએ, માનો કે વેગમાન આપણે ચોક્કસ નક્કી કરી લીધું, તો ડેલ્ટા p ની કિંમત શું આવશે બેટા? 0. જો તમે વેગમાનને ચોક્કસપણે માપો છો તો ડેલ્ટા p ની કિંમત શું આવવાની છે? 0. હવે જો ડેલ્ટા p ની કિંમત 0 આવશે તો આ કન્ડિશનમાં મારે ડેલ્ટા x નું સૂત્ર શું થાય? h/4π ઇન્ટુ ડેલ્ટા p. હવે આ ડેલ્ટા p ની કિંમત શું છે? 0. જો હું છેદમાં 0 મૂકીશ તો ભાગાકારનો જવાબ શું થઈ જાય? ડેલ્ટા x કેવો થઈ જાય? અનંત. તો અહીં આપણને એ સમજ પડે છે કે ડેલ્ટા p ની કિંમત અનંત થઈ ક્યારે? જ્યારે સ્થાન ચોક્કસ મળ્યું ત્યારે. એટલે ડેલ્ટા x 0 મળે. ડેલ્ટા x અનંત ક્યારે થઈ ગયો? જ્યારે વેગમાનના મૂલ્યની અનિશ્ચિતતા શૂન્ય થઈ. એટલે કે વેગમાનને ચોક્કસ કરતા સ્થાનના મૂલ્યની અનિશ્ચિતતા છે એ અનંત બની જાય છે અને સ્થાનને ચોક્કસ કરતા વેગમાનના મૂલ્યની અનિશ્ચિતતા કેવી થઈ જાય છે? અનંત થઈ જાય છે. બેટા ખ્યાલ આવે છે? પરંતુ આ પોઈન્ટ માત્ર અતિ સૂક્ષ્મ કણો પૂરતો જ છે. અતિ સૂક્ષ્મ કણ સિવાય આ પોઈન્ટ બીજા કોઈને લાગુ પાડી શકાતો નથી. ધ્યાન રાખો. કેમ? સમજો. ધારો કે તમારી પાસે અહીંયા એક પ્લેન છે, આ પ્લેન અહીંયાથી ટ્રાવેલ કરી રહ્યું છે. આપણે પ્લેન દોરીએ અહીંયા. ધારો કે અહીંયા આ એક પ્લેન છે જે ટ્રાવેલ કરી રહ્યું છે. આ પ્લેન આ ડાયરેક્શનમાં જઈ રહ્યું છે. હવે આ પ્લેન માનો કે પાકિસ્તાન છે, પાકિસ્તાનથી આવી રહ્યું છે અને ઇન્ડિયાની અંદર આવી રહ્યું છે. તો આપણું રડાર સિસ્ટમ જે હશે, રડાર સિસ્ટમ શું કરતું હોય? તો અહીં આવેલ છે રડાર સિસ્ટમ. આ રડાર સિસ્ટમ અહીંયાથી સતત વિકિરણો અહીંયા પસાર કરતું હોય. હવે જ્યારે વિકિરણો અહીંયા પસાર કરશે એટલે એ વિકિરણોના કારણે આપણે આની ચોક્કસ પોઝિશન માપી શકશું. એટલે આ રડાર જે છે એ આ પ્લેનની ચોક્કસ શું માપી શકશે? પોઝિશન. માનો કે અહીં પોઝિશન આપણને મળી ગઈ કે આ પ્લેન છે એની પોઝિશન કઈ છે. એટલે પ્લેનની પોઝિશન ખબર પડી ગઈ રડારથી અને પ્લેનની સ્પીડ પણ રડાર નક્કી કરશે. એટલે પ્લેનની સ્પીડ નક્કી થઈ ગઈ, પ્લેનની પોઝિશન નક્કી થઈ ગઈ. હવે જો અત્યારે પ્લેન અહીંયા છે તો 5 મિનિટ પછી એ પ્લેન કે 2 મિનિટ પછી કે 1 મિનિટ પછી એ પ્લેન કેટલું આગળ વધશે અને આ પોઝિશન પર ક્યારે એ પહોંચશે એની આપણને માહિતી મળી શકે છે. એટલે આ પ્લેન જે છે એ ઉડીને અહીં ક્યારે પહોંચશે? માનો કે આ 5 કિલોમીટરનું અંતર છે તો આ 5 કિલોમીટરનું અંતર કાપવા માટે પ્લેનને કેટલો સમય લાગશે એ ખબર પડી જાય. એટલે કે આ પોઝિશન પર પ્લેન આવવા માટેની પોસિબિલિટી ખબર પડે અને પછી અહીંયાથી આપણે કોઈ તોપઘોડો મૂકેલો હોય એ તોપઘોડાને અહીંયાથી છોડીશું તો અહીં તે કેટલા સમયમાં પહોંચે. એટલે અહીં તમારે તોપઘોડામાંથી નીકળતા ઘોડાની સ્પીડ, અહીંથી આવતા પ્લેનની સ્પીડ એ બંને ખબર પડવી જોઈએ. એટલે અહીં આપણે પ્લેનને તોડી પાડવું છે જમીન પરથી તો તોપઘોડાનો યુઝ કરીશું. પણ એ ત્યારે શક્ય છે જ્યારે એક તો આપણને પ્લેનની પોઝિશન ખબર પડી જાય, ચોક્કસ પોઝિશન ક્યાં પહોંચશે અને એનું વેગમાન ખબર પડે, કેટલી સ્પીડથી કઈ પોઝિશન પર એ પહોંચશે. મતલબ અહીંયા x અને p આ બંને જો આપણને ચોક્કસ મળે તો તમે તોપઘોડાની મદદથી આ પ્લેનને શું કરી શકો? તોડી શકો. બોલો સમજ પડે છે?
પણ આ સ્થાન અને વેગમાન ચોક્કસપણે કેમ નક્કી કરી શક્યા? તો સ્થાન અને વેગમાન ચોક્કસપણે નક્કી કરી શક્યા બીકોઝ પ્લેન એ કોઈ અતિ સૂક્ષ્મ કણ નથી. એટલે મોટા કણોને આ સિદ્ધાંત લાગુ નથી પડતો. મોટા કણોના તો સ્થાન અને વેગમાન તમે નક્કી કરી શકો છો. મોટા કણો ગણવા કોને? પ્લેન તો ઘણો મોટો કણ છે. અહીં તમે વધારે નહીં પણ 1 મિલીગ્રામ જેટલું વજન ધરાવતો કોઈ કણ લેશો એ પણ મોટો કણ જ ગણાય છે. સમજી લેજો. 1 મિલીગ્રામ જેટલું વજન ધરાવતો કોઈ કણ લીધો હશે એનું પણ સ્થાન અને વેગમાન ઓલમોસ્ટ ચોકસાઈપૂર્વક આપણે નક્કી કરી શકીએ છીએ તેવું કહી શકાય. થોડી વારમાં હું તમને એ પણ સમજાવું છું. હવે જુઓ, માનો કે આ એક અતિ સૂક્ષ્મ કણ છે. ધારો કે ઇલેક્ટ્રોન જ લઈ લઈએ. હવે આ ઇલેક્ટ્રોનને ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપની અંદર વિકિરણો પસાર કરી એની પોઝિશન નક્કી કરવાનો પ્રયત્ન કરીએ. જેમ રડાર શું કરે છે? વિકિરણો પસાર કરે છે. એક્ઝેક્ટલી આ ઇલેક્ટ્રોન ઉપર આપણે શું પસાર કરવું પડશે? વિકિરણ. જેવું હું વિકિરણ પસાર કરીશ અહીંયા, તો આને વિકિરણ આપું. ધારો કે અહીંયાથી વિકિરણ હું પસાર કરું છું, તો આની પોઝિશન કેટલી છે અત્યારે? x. પણ જેવું હું વિકિરણ આના પર પસાર કરીશ એટલે આ ઇલેક્ટ્રોન પોતાની પોઝિશનથી થોડોક આગળ વધશે. પોતાની પોઝિશનથી થોડોક આગળ વધશે. કેટલો આગળ વધશે? તો પ્રેક્ટિકલી એવી ખબર પડી છે કે પસાર કરેલા વિકિરણની તરંગ લંબાઈ જેટલો. એટલે અહીંયાથી આ કેટલો આગળ વધે? તો લેમ્ડા જેટલો આગળ વધી શકે, કાં તો લેમ્ડા જેટલો પાછળ આવી શકે. એટલે સ્થાનનું મૂલ્ય જે છે ડેલ્ટા એક્સ, આ ડેલ્ટા એક્સ ના મૂલ્યમાં અનિશ્ચિતતા કેટલી આવી? પ્લસ ઓર માઇનસ લેમ્ડા જેટલી. ડેલ્ટા એક્સ ના મૂલ્યની અંદર અનિશ્ચિતતા કેટલી મળી? પ્લસ ઓર માઇનસ લેમ્ડા જેટલી. વિકિરણ જે આપાત કરવામાં આવે છે આ ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરવા માટે, આ ઇલેક્ટ્રોનના સ્થાનના માપિત મૂલ્યની અંદર જોવા મળતી અનિશ્ચિતતા કેટલી? તો પ્લસ ઓર માઇનસ લેમ્ડા જેટલી. એટલે કાં તો પ્લસ લેમ્ડા આ તરફ કે માઇનસ લેમ્ડા આ તરફ. સમજ પડે છે? એટલે લેમ્ડા જેટલું કા વધશે કે લેમ્ડા જેટલું ઘટશે. આ પોઝિશનના મૂલ્યમાં જોવા મળતી અનિશ્ચિતતા છે. સ્થાનના મૂલ્યમાં જોવા મળતી અનિશ્ચિતતા છે. ખબર પડે છે? હવે બેટા માનો કે મારે સ્થાનના મૂલ્યની અનિશ્ચિતતા ઘટાડવી છે, તો મારે લેમ્ડા જેટલી અનિશ્ચિતતા મળે છે, તો મારે વિકિરણ કેવું લેવું પડે? નાનું લેવું પડે. હવે સમજો કે જો હું વિકિરણ નાનું લઉં જેમાં તરંગ લંબાઈ ઓછી હોય, તો અહીં સ્થાનના મૂલ્યની અનિશ્ચિતતા ખૂબ નાની થઈ ગઈ, કારણ કે તરંગ લંબાઈ નાની થઈ. તો અહીં સ્થાનના મૂલ્યની અનિશ્ચિતતા નાની છે એટલે આ ડેલ્ટા એક્સ ખૂબ નાનો થઈ ગયો. ડેલ્ટા એક્સ કેવો થઈ ગયો? ખૂબ જ નાનો. હવે એનો મતલબ એ છે કે હું પોઝિશનને ઓલમોસ્ટ માપી શકું. જેમ કે હું અહીંયા ઊભો છું, હવે મારા સ્થાનના મૂલ્યની અનિશ્ચિતતા આટલી છે, આટલી છે, તો ઓલમોસ્ટ મારી પોઝિશન તમે સાચી જ મેળવી રહ્યા છો. બહુ જ નાનો ફરક થઈ રહ્યો છે મારી પોઝિશનમાં. એમ લેમ્ડા જેટલો મોટો હશે, ડેલ્ટા એક્સ એટલો મોટો આવશે, કારણ કે ડેલ્ટા એક્સ નું મૂલ્ય એ પસાર કરેલા વિકિરણની તરંગ લંબાઈ જેટલું હોય છે. એમ જો મારે સ્થાનના મૂલ્યની અનિશ્ચિતતા ઓછી કરવી છે, એટલે કે સ્થાનનું મૂલ્ય ચોકસાઈપૂર્વક માપવું છે, તો મારે એના ઉપર જે વિકિરણ પસાર કરવાનું થાય એ વિકિરણ કેવું પસાર કરવું પડશે? નાના લેમ્ડા વાળું. એટલે લેમ્ડાની કિંમત હું જો નાની લઉં, અહીંયા લખું છું હું, લેમ્ડાની કિંમત લેમ્ડા જેટલો નાનો હશે, ડેલ્ટા એક્સ જે છે એ નાનો મળશે. એનો મતલબ એક્સ એટલે કે સ્થાનનું મૂલ્ય કેવું મળશે? ચોક્કસ મળશે. આ નંબર 1 પરિસ્થિતિ. પહેલી પરિસ્થિતિની અંદર લેમ્ડા નાનો લઈએ તો ડેલ્ટા એક્સ નાનો આવે. ડેલ્ટા એક્સ નાનો આવે ધેટ મીન્સ કે સ્થાનનું મૂલ્ય આપણને ચોક્કસ મળી ગયું. હવે વાત કરીએ વેગમાનની બીજી પોઝિશન માટે, બીજા નંબર માટે. તો તમને ખબર છે કે P તમને એક સૂત્ર ખ્યાલ હોવો જોઈએ. P બરાબર mv એક સૂત્ર ખબર છે, બરોબર? અને વેગમાન અને લેમ્ડાનો સંબંધ ખબર હોવી જોઈએ. બોલો, કોઈને ખ્યાલ છે? વેગમાન અને લેમ્ડાનો સંબંધ શું બેટા? યસ, ઇન્વર્સલી પ્રપોર્શન. P અને લેમ્ડા કેવો છે? ઇન્વર્સલી પ્રપોર્શન છે. હવે અહીં વાત એ છે કે તમે લેમ્ડાની કિંમત કેવી કરી દીધી? નાની. લેમ્ડાની કિંમત નાની કરી દીધી તો P ની કિંમત કેવી થઈ જશે? વધારે. લેમ્ડા નાનો કરવામાં આવે તો P વધી ગયો, વેગમાન વધી ગયું, અને વધારે સ્પીડથી આવતો, વેગમાન મતલબ વધારે સ્પીડથી આવતો વિકિરણ જ્યારે ઇલેક્ટ્રોન પર અથડાશે તો ઇલેક્ટ્રોન વધારે સ્પીડથી ગતિ કરશે. જો અહીં તમે ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરો છો તો શું ઇલેક્ટ્રોન સ્ટેબલ હશે? ના, એ પણ ફરતો હશે,
પણ એની પોઝિશન નક્કી કરવી છે ચોક્કસ સમયે. તો આપણે શું કર્યું, લેમ્ડા નાનો લઈ લીધો, આ ઇલેક્ટ્રોન છે અને નાનું લેમ્ડા વાળું વિકિરણ આપણે આના ઉપર પસાર કર્યું. તો થોડુંક જ સ્થાનના મૂલ્યમાં ફરક પડ્યો એટલે ડેલ્ટા એક્સ નું મૂલ્ય ખૂબ નાનું થઈ ગયું. આ તો ખબર પડી ગઈ. પરંતુ જ્યારે હું લેમ્ડા ખૂબ નાનો લઉં છું તો વેગમાન શું થઈ જવાનું, વધી જવાનું. વેગમાન વધી જશે એટલે વધુ સ્પીડ વાળું વિકિરણ જ્યારે ઇલેક્ટ્રોન અને અથડાય તો ઇલેક્ટ્રોનની સ્પીડમાં ઓચિંતો વધારો થાય. સ્પીડમાં ઓચિંતો વધારો થાય એટલે વેગમાનના મૂલ્યની અનિશ્ચિતતા જે છે એ શું થઈ જાય, વધુ બની જાય. બોલો ખ્યાલ આવે છે કે નહીં? એટલે ઇલેક્ટ્રોન જે સ્પીડથી ગતિ કરતો હતો, માનો કે હું ધીમે ધીમે ચાલુ છું અને મને પાછળથી કોઈ જોરથી ધક્કો મારે છે અથવા અથડાય છે સ્પીડ વાળો વ્યક્તિ, તો મારી ગતિમાં પણ શું થઈ જશે, વધારો. એમ ઇલેક્ટ્રોન એક ચોક્કસ સ્પીડથી ગતિ કરે છે અને એક ચોક્કસ સ્પીડ વાળું વિકિરણ એને અથડાશે તો એ ઇલેક્ટ્રોનની ગતિમાં ઓચિંતો શું થઈ જવાનો, વધારો. એટલે વેગમાનના મૂલ્યમાં ફેરફાર મોટો થઈ જાય. આ ડેલ્ટા પી નું મૂલ્ય વધી જાય, મતલબ કે વેગમાનના મૂલ્યની અનિશ્ચિતતા વધી જાય. તમે શું કર્યું, સ્થાનનું મૂલ્ય તો નાનું કરી દીધું, પણ એ સ્થાનનું મૂલ્ય નાનું કરવા માટે તમે વેગમાનનું મૂલ્ય શું કરી નાખ્યું, મોટું થઈ ગયું. મતલબ વેગમાનના મૂલ્યની અનિશ્ચિતતા મોટી થઈ ગઈ. હવે ફરી પાછું વેગમાનના મૂલ્યની અનિશ્ચિતતા ઘટાડવી છે. વેગમાનના મૂલ્યની અનિશ્ચિતતા ઘટાડવા માટે સ્પીડ ઘટાડો વિકિરણની સ્પીડ ઘટાડવા માટે વિકિરણની એનર્જી ઘટાડવાની, ધેટ મીન્સ લેમ્ડા વધારવી પડે. વધારે લેમ્ડા રાખશો તમે આ રીતે તો થવાનું શું, લેમ્ડા મોટો થઈ જવાનો અને જ્યારે લેમ્ડા મોટો થઈ જાય તો સ્થાનના મૂલ્યની અનિશ્ચિતતા બદલાઈ જશે. બોલો ખબર પડે છે કે નહીં? એટલે અહીં પરિસ્થિતિ શું છે કે તમે જ્યારે ચોક્કસ લેમ્ડા વાળા વિકિરણને ઇલેક્ટ્રોન ઉપર પસાર કરો છો તો એટલું મગજમાં પહેલા તો ફિટ કરી લો કે સ્થાનના માપિત મૂલ્યમાં પ્લસ ઓર માઇનસ લેમ્ડા જેટલો ફરક પડે, એટલે આપણે આ મૂલ્ય નાનું કરવું હતું, ડેલ્ટા એક્સ નાનો કરવો હતો, એટલે આપણે નાના તરંગ લંબાઈ વાળું વિકિરણ પસંદ કર્યું. નાની તરંગ લંબાઈ વાળું વિકિરણ પસંદ કર્યું એટલે ડેલ્ટા એક્સ નાનો થઈ ગયો, એટલે લગભગ ચોક્કસ મળ્યો આપણને. પરંતુ લેમ્ડા નાનો કરતા ડેલ્ટા એક્સ નાનો થયો, સ્થાન ચોક્કસ મળ્યું, વાત બરોબર. પણ તરંગ લંબાઈ અને વેગમાનને સંબંધ શું, વ્યસ્ત. તો લેમ્ડા જ્યારે નાનો લીધો તો વેગમાન વધી જશે, વધુ સ્પીડ વાળું વિકિરણ ઇલેક્ટ્રોનને અથડાય એટલે ઇલેક્ટ્રોનની સ્પીડમાં ઓચિંતો વધારો થાય. એટલે ઇલેક્ટ્રોનના વેગમાનના મૂલ્યમાં અનિશ્ચિતતા શું થઈ ગઈ, વધી ગઈ. એટલે લેમ્ડા ઓછો લેવાથી ડેલ્ટા પી મોટો મળે છે. હવે મારે ડેલ્ટા પી પણ નાનો કરવો છે. ડેલ્ટા પી નાનો કરવા માટે લેમ્ડા મોટો કરીશ એટલે આ લેમ્ડાના કારણે ડેલ્ટા એક્સ મોટો આવશે. સમજ પડી? તો અહીં વાત એ છે કે અતિ સૂક્ષ્મ કણનું સ્થાન અને વેગમાન એક સાથે ચોકસાઈપૂર્વક નક્કી કરી શકાતા નથી. ડેલ્ટા એક્સ ચોકસાઈપૂર્વક નક્કી કરે છે તો ડેલ્ટા પી ચોકસાઈપૂર્વક નથી મળતો, અને ડેલ્ટા પી ને ચોકસાઈપૂર્વક નક્કી કરવામાં આવે છે તો ડેલ્ટા એક્સ ચોકસાઈપૂર્વક આપણને મળી શકતો નથી. ઓકે, તો અહીં આપણે મોટા કણો માટે આ નિયમ લાગુ પડતો નથી, અતિ સૂક્ષ્મ કણો માટે જ આ નિયમ લાગુ પડે છે. હવે એ અતિ સૂક્ષ્મ કણ કોને ગણવાના, તો ઇલેક્ટ્રોન જેટલું દર ધરાવતા સૂક્ષ્મ કણોને જ આ સિદ્ધાંત લાગુ પડે. 1 મિલીગ્રામ જેટલું કોઈ વિકિરણ છે, આ કણ છે 1 મિલીગ્રામ જેટલું, તો એનું પણ મૂલ્ય લગભગ આપણે ઘણું સારું ચોકસાઈથી નક્કી કરી શકીએ છીએ. કેવી રીતે સમજીએ, પહેલા તમે આને નોટ કરી લો પછી આગળ વધીએ. હવે આપણે વાત કરીએ એ પ્રમાણે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત માત્ર અતિ સૂક્ષ્મ કણોને લાગુ પડે છે. હવે અતિ સૂક્ષ્મ કણોમાં મેં અહીંયા બે પદાર્થ લીધા છે. એક 1 મિલીગ્રામ દર ધરાવતો કણ છે અને એક ઇલેક્ટ્રોનનું દર છે. આ સમજીએ એ પહેલા હું એક પોઈન્ટ તમને વાત કરી લઉં છું, બરોબર સમજી લેજો, પછી એનો યુઝ કરીએ આપણે. આપણું સૂત્ર છે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ગ્રેટર ઓર ઇક્વલ h/4π. એ ગ્રેટર ઓર ઇક્વલ ને હું ઇક્વલ માની લઉં છું. અત્યારે દાખલા ગણવા માટે ઇક્વલ માનીશું આપણે. હવે p બરાબર mv સૂત્ર તમને ખબર છે, તો જો હું ડેલ્ટા પી કરીશ તો માસમાં કોઈ ફરક ના પડે પણ વેલોસિટીમાં ફરક પડે, એટલે m ઇન્ટુ ડેલ્ટા v કહેવાય. એટલે આ ડેલ્ટા પી બરાબર m ઇન્ટુ ડેલ્ટા v અહીં મૂકી દો. હવે તો સૂત્ર શું થાય, ડેલ્ટા એક્સ m ઇન્ટુ ડેલ્ટા v ઇઝ ઇક્વલ ટુ h/4π. આ માસને હું નીચે લઈ જાઉં તો ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ h/4πm. આ સૂત્ર તૈયાર થાય. ઓકે, હવે ડેલ્ટા વી જે છે એ શું છે,
તો સ્થાનના મૂલ્યની અનિશ્ચિતતા છે, સ્થાનના મૂલ્યની અનિશ્ચિતતા. અને જે સ્થાનના મૂલ્યની અનિશ્ચિતતા છે એને શામાં મપાય? મીટરમાં માપી શકાય. એટલે આ એનો એકમ આવી ગયો, મીટર. ડેલ્ટા વી ને શું કહીશું? વેગના મૂલ્યની અનિશ્ચિતતા. અને વેગને આપણે કયા એકમમાં માપીએ છીએ? તો વેગને આપણે માપીએ છીએ મીટર પર સેકન્ડ. તો આને આપણે કહીશું મીટર સ્ક્વેર પર સેકન્ડ. આ એનો એકમ થશે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી. મીટર સ્ક્વેર પર સેકન્ડ, મીટર સ્ક્વેર અપોન સેકન્ડ, એટલે મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ આનો એકમ થશે. જોઈએ હવે 1 મિલીગ્રામ દર છે એનું તમારે ગ્રામમાં કરવું હોય તો 10⁻³ થાય, અને એનું કિલોગ્રામમાં કરવું હોય તો અગેન 10⁻³ એટલે આને કહેવાય 10⁻6 કિલોગ્રામ. આવું કહી શકાય કે નહીં? હવે સૂત્ર છે આપણું ડેલ્ટા વી ઇન્ટુ ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ, આ ફોર્મ્યુલા લઈએ છીએ, h અપોન 4πm. ચલો દીકરા, h ની કિંમત શું? 6.626 ગુણાકારમાં 10⁻34 અપોન 4, પાઈ છે 3.14 અને 10⁻6 થાય માસ. કણનું માસ કેટલું થાય? 10⁻6. આનો ટોટલ જવાબ તમે લાવશો તો જે જવાબ આવે પણ 10⁻28 આવશે મીટર સ્ક્વેર પર સેકન્ડ. હવે બેટા આ છે ડેલ્ટા વી ઇન્ટુ ડેલ્ટા એક્સ નો આન્સર. મને એ જવાબ આપો કે આ કિંમત નાની કહેવાય કે મોટી કહેવાય? 10⁻28 નથી, 10⁻28 છે. એટલે આ વેલ્યુ ખૂબ જ નાની છે. વેલ્યુ ખૂબ જ નાની કોની? અનિશ્ચિતતાની વેલ્યુ નાની છે. જો અનિશ્ચિતતાની વેલ્યુ નાની હોય એટલે કે ભૂલની વેલ્યુ નાની હોય તો સાચા મૂલ્ય તરફનું આ મૂલ્ય કહેવાશે. એટલે કે આની અંદર ચોકસાઈ વધુ છે. ચોકસાઈનું મૂલ્ય કેવું કહેવાય? વધુ કહેવાય. એનો મતલબ કે આપણે સ્થાન અને વેગમાન આ 1 મિલીગ્રામ દર ધરાવતા કણનું ચોકસાઈપૂર્વક નક્કી કરી શકીએ. કારણ કે ભૂલ ખાલી 10⁻28 0.2701 આટલો નાનો મિસ્ટેક છે, આટલી નાની મિસ્ટેક છે, અને એ નાની મિસ્ટેકને અવગણી શકાય એવી છે. માટે 1 મિલીગ્રામ જેટલો દર ધરાવતો કણ હોય એનું સ્થાન અને વેગમાન કે વેગ ચોકસાઈપૂર્વક નક્કી કરી શકાય છે એવું કહીશું. પણ ઇલેક્ટ્રોન જો લેવામાં આવે તો ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ h અપોન 4πm. તો 6.626 10⁻34 અપોન 4, પાઈ છે 3.14 અને માસ છે 9.1 ઇન્ટુ 10⁻31. હવે આનું ટોટલ આન્સર તમે લાવશો તો ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી નો જવાબ આવે છે 10⁻4 મીટર સ્ક્વેર પર સેકન્ડ. હવે આ કિંમત નાની કે મોટી? તમારામાંથી ઘણા સ્ટુડન્ટ એમ કહેશે કે આ પણ નાની છે સર. ના બેટા, આની સાપેક્ષમાં જોવાની. તો આની સાપેક્ષમાં આ કિંમત ઘણી મોટી કિંમત છે, અને મોટી કિંમત હોવાના કારણે આને આપણે અવગણી શકતા નથી. એટલે હું એમ કહી શકું કે મને સ્થાન અને વેગમાનના મૂલ્યની અનિશ્ચિતતા મોટી મળી. મતલબ કે મિસ્ટેકનું મૂલ્ય મોટું છે. મિસ્ટેકનું મૂલ્ય મોટું હોય તેને અવગણી શકાય નહીં. 1 લાખના હિસાબમાં 50,000ની ભૂલ અવગણી ન શકાય, પણ 1 લાખના હિસાબમાં 1 રૂપિયાની ભૂલ અવગણી શકાય. આ 1 લાખના હિસાબમાં આ 1 રૂપિયાની ભૂલ છે, અને આ 1 લાખના હિસાબમાં 50,000ની ભૂલ છે. મતલબ આને આપણે અવગણી શકીએ નહીં. કહેવાનું તાત્પર્ય છે કે ઇલેક્ટ્રોન જેટલા નાના સૂક્ષ્મ કણો માટે સ્થાનના મૂલ્યની અનિશ્ચિતતા અને વેગમાનના મૂલ્યની અનિશ્ચિતતા એક સાથે ચોકસાઈપૂર્વક માપી નથી શકતા. આ વેગમાન નથી, આ વેગ છે, હું જાણું છું, પણ આપણે સિદ્ધાંતને ધ્યાનમાં લઈએ તો એ માપી શકાતું નથી. બોલો, ખ્યાલ આવી રહ્યો છે? ચલો તો આને નોટ કરી લો. પછી આપણે ફરીથી કેટલીક અલગ અલગ પરિસ્થિતિમાં આ મૂલ્ય કેવા હોઈ શકે એની વાત કરવી છે. થઈ ગયું બેટા? હવે સૂત્ર તમને ખ્યાલ હોવું જોઈએ હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતનું, અને એ સૂત્રનો યુઝ કરી અને આપણે નવા ફોર્મ્યુલાઝ બનાવવા છે. જેમાં પહેલી કેસ નંબર 1, ધારો કે કેસ 1 એવો છે જેમાં એવું કહેવામાં આવે છે કે સ્થાનના મૂલ્યની અનિશ્ચિતતા, સ્થાનના
મૂલ્યની અનિશ્ચિતતા જેને કહીશું ડેલ્ટા એક્સ બરાબર વેગમાનના મૂલ્યની અનિશ્ચિતતા છે આ જેને આપણે કહીશું ડેલ્ટા પી. તો ડેલ્ટા એક્સ અને ડેલ્ટા પી સરખા છે એવું કહેવા માંગે છે. જો આ બે સમાન હોય તો આપણું સૂત્ર શું છે? ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ એચ અપોન 4 પાઈ. આ સૂત્ર છે કે નહીં? બોલો. હવે જો ડેલ્ટા એક્સ બરાબર ડેલ્ટા પી હોય તો હું ડેલ્ટા એક્સ ની જગ્યા પર ડેલ્ટા પી અથવા ડેલ્ટા પી ની જગ્યાએ ડેલ્ટા એક્સ મૂકી શકું. માનો કે હું અહીંયા ડેલ્ટા પી મૂકું છું તો ડેલ્ટા પી ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ એચ અપોન 4 પાઈ. બોલો આવું થાય કે ના થાય? સમજ પડે છે? હવે આ સૂત્ર શું થાય? તો m ઇન્ટુ ડેલ્ટા વી એન્ડ m ઇન્ટુ ડેલ્ટા વી ડેલ્ટા પી બરાબર h અપોન 4 પાઈ. આવું થશે. આ m સ્ક્વેર થયો એને હું નીચે લઈ લઉં તો ડેલ્ટા વી સ્ક્વેર બરાબર h અપોન 4 પાઈ m સ્ક્વેર. તો અહીં જો હું ડેલ્ટા વી ની કિંમત શોધવાનો પ્રયત્ન કરું તો ડેલ્ટા વી ની કિંમત મને કેટલી મળશે? ડેલ્ટા વી બરાબર મને મળશે √h અપોન 4 પાઈ m સ્ક્વેર. સાચી વાત? કારણ કે જ્યારે સ્ક્વેર ટ્રાન્સફર થાય બીજી બાજુ એટલે એનું વર્ગમૂળ નીકળે અને તમને ખ્યાલ હશે કે m સ્ક્વેર નું વર્ગમૂળ શું થાય? m. તો અહીંયા આવે 1 અપોન m √h અપોન 4 પાઈ. આ ફોર્મ્યુલા તૈયાર થઈ ગયો ડેલ્ટા વી નો. ક્યારે? જ્યારે સ્થાનના મૂલ્યની અનિશ્ચિતતા અને ડેલ્ટા પી ના મૂલ્યની અનિશ્ચિતતા કેવી હોય? સમાન હોય ત્યારે. બોલો ખબર પડે છે? આ એક વાત થઈ જેમાં ડેલ્ટા એક્સ અને ડેલ્ટા પી સમાન છે. હજુ મારે બીજી એક વાત કરવી છે તમને. કેસ નંબર 2 લેવો છે. હવે કેસ નંબર 2 ની અંદર એવું માની લો કે સ્થાનના મૂલ્યની અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ એ વેગના મૂલ્યની અનિશ્ચિતતા ડેલ્ટા વી જેટલું છે. વેગના મૂલ્યની શું છે? આ અનિશ્ચિતતા છે. તો સ્થાનના મૂલ્યની અનિશ્ચિતતા અને વેગના મૂલ્યની અનિશ્ચિતતા સમાન થઈ જાય એવું માની લો. તો આ કન્ડિશનમાં તમારી પાસે સૂત્ર શું છે? ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ એચ અપોન 4 પાઈ. ડેલ્ટા પી ની જગ્યાએ શું લખી શકાય? બોલો. m ઇન્ટુ ડેલ્ટા વી h અપોન 4 પાઈ. હવે તમે ડેલ્ટા x ની જગ્યા પર શું લખી શકો? ડેલ્ટા વી. તો અહીંયા હું ડેલ્ટા વી લખી દઉં. ચલો. તો ડેલ્ટા વી ઇન્ટુ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ h અપોન 4 પાઈ. આ m ને હું નીચે લઈ લઉં તો નીચે શું આવશે? m. બોલો ખબર પડે? અત્યારે હું ડેલ્ટા વી ની કિંમત લાવી રહ્યો છું. તો આ શું થઈ ગયું દીકરા? ડેલ્ટા વી નો વર્ગ. ડેલ્ટા વી નો વર્ગ બરાબર સૂત્ર શું થાય? h અપોન 4 પાઈ m. તો મારે ડેલ્ટા વી શોધવો હોય તો શું આવશે? √h અપોન 4 પાઈ m. આ ડેલ્ટા વી આવી ગયો. પણ ધારો કે તમને એમ પૂછે કે આમાં વેગમાનના મૂલ્યની અનિશ્ચિતતા લાવો. આમાં પણ પૂછી શકે, એમાં પણ પૂછી શકે. જો આમાં તમને વેગમાનના મૂલ્યની અનિશ્ચિતતા પૂછે તો જોજો હવે શું થાય છે. વેગમાનના મૂલ્યની અનિશ્ચિતતા શોધવી છે તો વેગમાન ડેલ્ટા વી ને વેગમાન ક્યારે કહેવાય? જ્યારે m હોય ત્યારે. તો m વડે અહીંયા અને m વડે અહીંયા ગુણી દો. m વડે બંને બાજુ ગુણીશું એટલે અહીંયાથી ડાયરેક્ટ જ મળી જાય આમ તો, પણ અહીંયાથી હવે આ ફોર્મ્યુલાથી લાવવું છે મારે. તો m ઇન્ટુ ડેલ્ટા વી m કેન્સલ h અપોન 4 પાઈ. એટલે ડેલ્ટા p ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય અહીંયા? h અપોન 4 પાઈ. ખ્યાલ આવી ગયો બેટા? જુઓ ડેલ્ટા p નો વર્ગ અહીંયાથી ડાયરેક્ટ જો હું શીખવાડું તો તમને તો ડેલ્ટા p બરાબર √h અપોન 4 પાઈ. બહુ સિમ્પલ છે. અહીંયા તો વેગમાનના મૂલ્યની અનિશ્ચિતતા લાવી. હવે અહીં મારે વેગમાનના મૂલ્યની અનિશ્ચિતતા લાવી છે તો m વડે બંને બાજુ ગુણીશ. m વડે બંને બાજુ ગુણીશ તો ડેલ્ટા v ઇન્ટુ m ઇઝ ઇક્વલ ટુ m h અપોન 4 પાઈ m. આવું થશે. આ શું થઈ ગયું? ડેલ્ટા v ઇન્ટુ m એ થઈ ગયું ડેલ્ટા p. m ને વર્ગમૂળની અંદર લઈ જાઉં તો શું થાય? m સ્ક્વેર. અંદર સ્ક્વેર હોય એને હું બહાર લાવું તો એ m થાય. m સ્ક્વેર વર્ગમૂળની અંદર હોય બહાર m થાય તો અંદર લઈ જાઉં તો m સ્ક્વેર કહેવાશે. તો અહીં તમારી પાસે સૂત્ર બને h m સ્ક્વેર અપોન 4 પાઈ m. અહીંયાથી આ m અને સ્ક્વેર બે નીકળી જશે તો ફાઇનલી ડેલ્ટા p બરાબર સૂત્ર શું બનશે? h m અપોન 4 પાઈ.
ડેલ્ટા પી બરાબર સૂત્ર શું બનશે hm/4π અથવા mh/4π. તો આ વેગમાનના મૂલ્યની અનિશ્ચિતતા આપણને મળી શકે. મેં તમને બે અલગ અલગ રીતે સમજાવ્યું છે કે સૂત્રની અંદર ડેલ્ટા x ની કિંમત 0 મૂકતા શું થાય, આગળની વાત. ડેલ્ટા p ની કિંમત 0 મૂકતા શું થાય એ વાત સમજાવી. પછી સૂક્ષ્મ કણ ઉપર વિકિરણ આપાત કર્યું તો શું થતું એની વાત કરી. એના પછી અતિ સૂક્ષ્મ કણ કોને ગણવાના, તો અતિ સૂક્ષ્મ કણ એ ઇલેક્ટ્રોન જેટલું દર ધરાવતા હોય એને ગણવાના. 1 મિલીગ્રામ જેટલું દર ધરાવતા કણોને પણ આપણે મોટા કણો માનીએ છીએ, સૂક્ષ્મ કણ માનતા નથી. એટલે કે 1 મિલીગ્રામ જેટલું દર ધરાવતા જે કણો છે એના પણ સ્થાન અને વેગમાન આપણે ચોકસાઈપૂર્વક ઓલમોસ્ટ માપી શકીએ છીએ તેવું કહીશું આપણે. બોલો ખ્યાલ આવે છે? એટલે જો તમને એમ પૂછાય કે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત કોને લાગુ પડે તો જવાબ શું આપશો? હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત એ અતિ સૂક્ષ્મ કણ માટે જ છે. અને એ અતિ સૂક્ષ્મ કણનો મતલબ શું? 1 મિલીગ્રામ જેટલા? ના, 1 મિલીગ્રામ કરતા પણ નાના વજન ધરાવતા અથવા ઓછું વજન ધરાવતા કણો લાઈક ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન જેવા અથવા ઇલેક્ટ્રોન જેટલું વજન ધરાવતા જે દર છે અતિ સૂક્ષ્મ કણ એટલે ઉપપરમાણુય કણો દરેક લેવલ પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન એનું સ્થાન અને વેગમાન નક્કી કરવા માટેની આ વાત છે. બોલો ખ્યાલ આવી રહ્યો છે? એક નાના પોઈન્ટની ચર્ચા કરવી છે અને નોટ કરો, પછી એક પોઈન્ટની હું ચર્ચા કરું. બોર્ડ પર મેં એક પોઈન્ટ લખ્યો છે, તે છે ઊર્જા અને સમયની અનિશ્ચિતતા. બેટા હાઇઝનબર્ગનો સિદ્ધાંત વેગમાન અને સ્થાનની અનિશ્ચિતતા ઉપર છે. હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત વેગ અને સ્થાનની અનિશ્ચિતતા ઉપર પણ છે. તેવી જ રીતે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત ઊર્જા અને સમયની અનિશ્ચિતતા ઉપર પણ છે. ઊર્જાની અનિશ્ચિતતાનો મતલબ છે ડેલ્ટા E, સમયની અનિશ્ચિતતા છે ડેલ્ટા T, અને આ બેનો ગુણાકાર ગ્રેટર ઓર ઇક્વલ h/4π છે. આ એક બીજું સૂત્ર છે, ધ્યાનમાં રાખજો. ડેલ્ટા E ને કહેવામાં આવે છે ઊર્જાની અનિશ્ચિતતા અને ડેલ્ટા T ને કહેવામાં આવે છે સમયની અનિશ્ચિતતા. એટલે ઊર્જાની અનિશ્ચિતતા અને સમયની અનિશ્ચિતતા ગ્રેટર ઓર ઇક્વલ h/4π જેટલી હોય છે. બોલો ખ્યાલ આવી રહ્યો છે? આ એક નાનું સૂત્ર છે જે યાદ રાખવાનું. અને હવે એક પ્રશ્ન દિમાગમાં આવે છે કે એવું પુરવાર થઈ શકે કે ઇલેક્ટ્રોન એ કેન્દ્રમાં નથી? પુરવાર કરો કે ઇલેક્ટ્રોન કેન્દ્રમાં નથી. હવે કેવી રીતે પુરવાર થાય? ઇલેક્ટ્રોન કેન્દ્રમાં આવેલો નથી, તમે વિચારો કેવી રીતે પુરવાર કરી શકીએ? કોઈના દિમાગમાં કઈ ખ્યાલ આવે છે? હાઉ વી કેન પ્રૂવ ઇટ? ઇલેક્ટ્રોન કેન નોટ એક્ઝિસ્ટ ઇન અ ન્યુક્લિયસ. જો બહુ સિમ્પલ છે. આપણે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત બની ગયા ડેલ્ટા x ડેલ્ટા p, અત્યારે ઇક્વલ લઈએ છે h/4π. આ ડેલ્ટા p ની જગ્યાએ શું લખીશું? m ડેલ્ટા v h/4π, રાઈટ? હવે આ પરમાણુનું કેન્દ્ર છે. હવે આ કેન્દ્ર જે છે એને થોડુંક મોટું દોરું. ચલો, આ કેન્દ્ર છે એની રેડિયસ કેટલી? 10⁻15 મીટર, રાઈટ? આ બની ગયા છીએ આપણે. તો હું એવું કહી શકું કે સ્થાનના મૂલ્યની અનિશ્ચિતતા 10⁻15 મીટર વધુમાં વધુ હોઈ શકે. જે જગ્યાએ ઇલેક્ટ્રોનને રહેવાનું છે, આપણે ક્યાં વાત કરી રહ્યા છીએ? ઇલેક્ટ્રોન કેન્દ્ર. તો ઇલેક્ટ્રોનને કેન્દ્રમાં મૂકવો છે તો કેન્દ્રની જે રેડિયસ છે એનાથી મોટી અનિશ્ચિતતા હોઈ શકે? કદાપી નહીં. તો સ્થાનના મૂલ્યની અનિશ્ચિતતા વધુમાં વધુ કેટલું હોય? 10⁻15 મીટર. વેગના મૂલ્યની અનિશ્ચિતતા શોધીશું. માસ ઓફ ઇલેક્ટ્રોન કેટલું? 9.1 × 10⁻31 kg, રાઈટ? h ની કિંમત કેટલી મૂકીશું બેટા? તો h ની કિંમત છે 6.626 × 10⁻34 એન્ડ પાઈ ની વેલ્યુ છે 3.14. આ બધી કિંમતો મૂકી દો તમે તો તમને શું મળશે? વેલોસિટી. એન્ડ વેલોસિટીની કિંમત મળે છે ગ્રેટર ધેન 3.0 × 10⁸ મીટર પર સેકન્ડ. વેલોસિટીની કિંમત કેટલી મળે છે? ગ્રેટર ધેન 3.0 × 10⁸. મને જવાબ આપો, શું આ વેલ્યુથી તમે પરિચિત છો? યસ, ઓફ કોર્સ. આ વેલ્યુ કઈ છે બેટા? 3.0 × 10⁸ એ પ્રકાશની ગતિની વેલ્યુ છે. હવે
ઇલેક્ટ્રોન કેન્દ્રની અંદર પ્રકાશની ગતિ કરતા પણ વધુ ગતિની અનિશ્ચિતતા ધરાવે છે. વિચારો શું પોસિબલ છે? એટલે પ્રકાશની ગતિ કરતા ઇલેક્ટ્રોનની ગતિ વધુ પોસિબલ નથી. આ પોસિબલ નથી. ઇટ ઇઝ નોટ પોસિબલ. જે શક્ય નથી. જે શક્ય નથી. અને આ શક્ય નથી માટે એમ કહી શકાય કે ઇલેક્ટ્રોન એ કેન્દ્રમાં હોઈ જ ન શકે. કદાપી ઇલેક્ટ્રોન કેન્દ્રમાં હોઈ ન શકે. એટલે ડેલ્ટા V ની કિંમત પ્રકાશની ગતિ કરતા કેવી રીતે વધુ હોઈ શકે? જે પોસિબલ નથી. અને પોસિબલ નથી માટે એવું કહી શકાય કે ઇલેક્ટ્રોન કેન્દ્રમાં હોઈ શકે નહીં. ઓકે, તો બહુ સિમ્પલ સિદ્ધાંત આજે આપણે ભણ્યા છીએ, હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. આયનીકરણ ઉર્જા હાઇડ્રોજન માટે કેવી હોઈ શકે એની થોડીક વાત આપણે કરીશું. એકચ્યુઅલી એ પિરિયોડિક ટેબલનો પોઈન્ટ છે. એટલે આપણે પિરિયોડિક ટેબલ જ્યારે હું ચલાવીશ એટલું એક્સેલેન્ટ ડિટેલમાં હશે એ ઇન્ફોર્મેશન કે જેથી તમને કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન સોલ્વ કરવો આસાન થઈ જશે. તો આપણે વાત કરીશું બે પ્રકારની ઉર્જાની આપણે વાત કરવાની છે. એમાંથી એક છે આયનીકરણ ઉર્જા. આ ચેપ્ટરની અંદર થોડી ઘણી હું ચર્ચા કરી લઈશ અને ત્યારબાદ આપણે ઇલેક્ટ્રોનની પોઝિશન માટેના ખૂબ મહત્વના પોઈન્ટની ચર્ચા કરવાના છીએ જે તમને કેમિસ્ટ્રી સાથે જો આગળ ભણવાના છો તો જીવનભર કામમાં લાગવા વાળી વાત છે. ઓકે, તો આપણે મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી આ થિયરીની વ્યવસ્થિત તૈયાર કરી લેજો. વિડીયોને લાઈક જરૂર કરજો. કંઈ પણ પ્રોબ્લેમ્સ લાગે, કંઈ પણ સારું લાગે, બંને વસ્તુ કોમેન્ટ બોક્સની અંદર જરૂર મેન્શન કરશો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. પરફેક્ટ ગ્રુપ નામની ચેનલ છે, એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પરફેક્ટ કેમિસ્ટ્રી બાય બ્રિજેશ સર આ એક બીજી ચેનલ છે જેને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો હવેથી આપણે આ વિડીયો જે છે એ પબ્લિક કર્યા હતા લોકોને સમજવા માટે, લોકોને જોવા માટે. હવેથી આ વિડીયો પ્રાઇવેટ થઈ જશે. એટલે જે વિદ્યાર્થીઓએ એડમિશન લીધેલું છે માત્ર એ વિદ્યાર્થીઓ પૂરતા જ આ વિડીયો જશે. વધુ વધુ આ ચેપ્ટર પૂરતા જ આ વિડીયો પબ્લિક રહેશે. પછીથી કમ્પલસરી એ વિડીયો જે છે પ્રાઇવેટ થઈ જશે. માત્ર એ જ વિદ્યાર્થીઓને એની લિંક મળશે. એ જ વિદ્યાર્થીઓ જોઈ પણ શકશે જે વિદ્યાર્થીઓને એડમિશન લીધેલું છે. ઓકે, થેન્ક યુ. ગોડ બ્લેસ.